ભગવાન કહે છે પ્રહલાદ તમે વરદાન માગો. પ્રહલાદ કહે છે પ્રભુ માગે તો એ કે જેનાથી કંઈ થઈ ન શકે. મને તો તમે આ સુંદર કૃપા કરી ભગવાને, તમે પ્રસન્ન થયા. પણ ભગવાન હવે પ્રહલાદજીને જ્યારે ભગવાનને માગવાનું કીધું ને ત્યારે બાજુમાં ઉભેલા બધા દેવતાઓને થોડું મનમાં થયું. બ્રહ્માજીને થયું કે મારો બ્રહ્મલોક ન માગી લે, બ્રહ્માનું પદ ન માગી લે. ઇન્દ્રને થયું કે મારી ગાદીનો આમે થોડો સ્ક્રૂ ઢીલો જ છે, મારું ઇન્દ્રાસન ન માગી લે. બધા દેવતાઓને થયું કે મારું કંઈક પદ ન માગી લે. ભગવાન કહે છે પ્રહલાદ તું કંઈક માગ. ત્યારે પ્રહલાદજી કહે છે પ્રભુ મારી કોઈ ઈચ્છા નથી, તમે મને દર્શન આપ્યા બસ હું તમારો છું. પણ વધારે ભગવાને આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદજી કહે છે પ્રભુ તમે મને આપવા માંગતા હો તો એક વરદાન આપો. પ્રહલાદજી કેવું અદ્ભુત વરદાન માગે છે. ભગવાન તમે પ્રસન્ન થયા હો અને મને આપવા માંગતા હો યદિ રાશિ સમે કામાન, તો એક વરદાન આપો કે ભગવાન મને ક્યારે તમારી આગળ કોઈ વસ્તુ, કોઈ વરદાન માગવાની ક્યારે ઈચ્છા જ ન થાય. અને આ વાત કેટલી ઊંચી છે. ભગવાનને માગીએ, ભગવાન પાસે કંઈ ન માગીએ. હું